વર્ષ પહેલા ઉમરેઠની અંદર બાજુ મંડળની સ્થાપના કરી હતી. એની સાથે સાથે બાજુનું જ ગામ એટલે ગોધરા અને ગોધરાની અંદર બાજુ મંડળની સ્થાપના કરી હતી ને ત્યારબાદ સંપ્રદાયની અંદર બાજુ મંડળોની શરૂઆત જ્યારે થઈ છે ત્યારે એ બાજુ મંડળને 76 વર્ષ પૂર્ણ થતા હોય 76 વર્ષથી સદગુરુવર્ય સુકાનંદ સ્વામીએ બનાવેલા સભા મંડપની અંદર દર રવિવારે એ ચોમાસું હોય ઉનાળો હોય કે શિયાળો હોય વર્ષના 52 રવિવારે એ બાળકો ભેગા મળી અને 2 થી 2.5 કલાક સુધી ભગવાનનું ધૂન કીર્તન કરી પોતાની કાળી ઘેલી ભાષાની અંદર કીર્તન ભક્તિ કરી ભગવાનને રાજી કરે. બાજુ મંડળની અંદર નિત નવીન પ્રવૃત્તિઓ કરી બાળકોને મુખત કીર્તનમાં લખે છે કે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે મને પ્રગટ મળ્યા મહારાજ રે સુંદર વર મારા શ્રી હરિ રે. આ ક્યારે મળ્યા? આ પાંદડે થાય એવા આશીર્વાદ આલો. પેલા મહાત્માજી કેવા અને અહીંયા કમંડળ લઈને નીકળે આપણી પાસે શું હોય પણ એની પાસે ચિંતામણી હતો. શું હતો? ચિંતામણી હતો. આટલો સરસ અતિથિ ભવન છે, યજ્ઞશાળા છે, આવી પ્રસાદીની હવેલી છે, પ્રસાદીનો દસ્તાવેજ છે, પાઠ છે, બાજોટ છે અને જીવતું જાગતું અક્ષર જેવું ભગવાન